મિત્રો, ગણપતિનો તહેવાર આવી ગયો છે ને, ત્યારે હું તમારા માટે સુંદર મજાની 10 વાર્તા લાવવાની વાત કરી હતી. ને આજની મારી છઠ્ઠી વાર્તા છે કે જ્યાં વિઘ્નહર્તા વસે છે ને, ત્યાં ધન અને જ્ઞાન આપોઆપ આવીને વસી જાય છે. મિત્રો, એકવાર છે ને લક્ષ્મીજી અને સરસ્વતી વિશે વાતચીત ચાલતી હતી. એમાં લક્ષ્મીજીએ કીધું કે હું જેના ઉપર પ્રસન્ન થાઉં છું ને, ત્યાં ધન અને સંપત્તિ પુષ્કળ આવી જાય છે, હું પુષ્કળ આપું છું. ત્યારે સરસ્વતી માતા પણ બોલ્યા કે હું જેના ઉપર પ્રસન્ન થાઉં છું ને, ત્યાં જ્ઞાન કલા પુષ્કળ આવી જાય છે. ત્યારે વિચાર્યું કે વિચાર્યું કે અમારામાંથી મોટું કોણ છે. ત્યારે એ વિવાદ ચાલી રહ્યો ને, એમાં ભગવાન વિષ્ણુ પાસે બે ગયા અને વિષ્ણુ ભગવાનને પૂછ્યું કે અમારામાંથી બેમાંથી મોટું કોણ. ત્યારે વિષ્ણુ ભગવાન જવાબ આપ્યો કે તમારા સવાલનો જવાબ હું નહીં આપી શકું, પણ તમારા સવાલનો જવાબ ગણપતિ દાદા છે ને એ આપી શકશે. કારણ કે વિવેક, નમ્રતા અને જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે. ત્યારે એ બંને દેવી ગણપતિ દાદા પાસે જાય છે અને ગણપતિ દાદાને પૂછે છે કે અમારામાંથી મોટું કોણ છે, મહાન કોણ છે. ત્યારે ગણપતિ દાદા ધીમેકથી હસીને જવાબ આપે છે કે ધન વગર જ્ઞાન નકામું, ધન વગર જ્ઞાન નકામું અને જ્ઞાન વગર ધન ખાલી ખાલી લાગે છે. તો બંને દેવી, તમારી સાથે સાથે જો હું તમારી સાથે ભળી જાઉં ને, તો હું બુદ્ધિદાતા, વિવેક ને વિઘ્નહર્તા છું. તો તમારું માનવ જીવન છે એ બધું કમ્પ્લીટ પૂર્ણ થઈ જશે. ત્યારે એ દેવી બે સમજી ગયા કે વિવેક વગર, જ્ઞાન વગર ધન અધૂરું છે, વિવેક વગર પણ ધન અધૂરું છે. તો ત્યારથી કહેવાતો કે જ્યાં ગણપતિ દાદા વસે છે ને ત્યાં ધન અને જ્ઞાન તો આપોઆપ વધી જાય છે, આપોઆપ વસી જાય છે. મિત્રો, આ વાત ઉપરથી આપને એવી શિક્ષા મળે છે કે આપણી પાસે ધન, દોલત, સંપત્તિ ગમે એટલું હોય, પણ આપણી પાસે જ્ઞાન ન હોય, વિવેક, નમ્રતા ન હોય ને, તો આપણે ક્યારેય પણ જીવનમાં સફળ નથી થઈ શકવાના. બોલો રાધે રાધે.